ટીચર્સ ડેની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં 164મું અંગદાન થયું. એની વાત કરતાં જણાવીશ તો 55 વર્ષીય પુરુષ ઇન્દ્રજીતસિંહ રાજપૂત, જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ થયા અને એમના સમગ્ર પરિવારે ભેગા થઈ અને અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને એમના થકી સિવિલ હોસ્પિટલને 2 કિડની અને 1 હૃદય દાનમાં મળ્યા. એમ જોઈશું તો આ 50મું હૃદય સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યું છે, જે સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આપ જરા વિચારો કે હૃદયનું દાન બ્રેન્ડેડ વ્યક્તિ સિવાય કોઈ ન કરી શકે અને આ દાન કરતાં જે વ્યક્તિ એવું કહીશું કે મૃત્યુના દ્વાર પર ઊભો છે, એને હૃદય મળતા એના જીવનમાં નવજીવનની સ્ફૂર્ણા થશે. 2 કિડની IKDRCમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી અને આ 164 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 530 અંગો દાનમાં મળ્યા.